નમસ્તે બાળમિત્રો. બાળમિત્રો, ધોરણ 2 ગણિતની અંદર એકમ 20 આજે આપણે શીખવાનો છે. તેમનું નામ છે પગના નિશાન. અગાઉ આપણે જ્યારે કાળનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે શીખ્યા હતા કે એમાં સરસ એક વાર્તા હતી કે નદી કિનારે બધા પ્રાણીઓના પગલા પડ્યા હતા. તેના આધારિત તમે પ્રાણીઓને ઓળખી શકો છો. બસ તે જ આપણે સ્વાધ્યાયપોથીમાં કરવાનું છે. અહીં પ્રાણીઓ આપેલા છે અને પ્રાણીઓ આધારિત આપણે તેમના પગ નિશાન ઓળખવાના છે. તો ચાલો બાળમિત્રો ઓળખીએ. અહીં હાથી આપ્યો છે, કૂતરો આપ્યો છે અને તેના આધારિત તમારે તેને જોડવાના છે. તો બાળમિત્રો તમે સરસ રીતે જોડી શકો છો. હાથી, તો હાથીનો પંજો અહીં આપ્યો છે. તો જો બાળમિત્રો હાથીનો સૌથી મોટો પંજો છે એટલે તેમની સાથે જોડ્યું છે. ત્યાર પછી અહીં કૂતરો આપ્યો છે. તો કૂતરાની પંજો પણ તમે જોયો હશે બાળમિત્રો. તો કેવો હોય? તો કૂતરાનો પંજો છે એ તમે ધૂળ માટીની અંદર પણ જોઈ શકો. તો તેનો પંજો આ રીતનો પડે છે. તો ત્યાં છે કૂતરાનો પંજો. ગાય, તો ગાયના પગ તો તમે સરસ ઓળખી ગયા. તે ગાયનો પગ છે આવા પડે છે. તો ગાય સાથે તમે જોડવાનું છે. તે જ રીતે ઘોડો આપ્યો છે. તો ઘોડાનો તમે બાળમિત્રો નાળ પણ જોઈએ છે લોખંડની. તો આ છે ઘોડાનો પગ. તો તમે આ ઘોડાનો પગ સાથે તમે જોડી શકો. આ રીતે તમે બધા પ્રાણીઓ, પક્ષીઓ અને તેમના પગના નિશાન તમારા ઘરે આવતા હશે તે પણ તમે જોઈ શકો છો. બસ આ જ રીતે તમારે સ્વાધ્યાયપોથીમાં બાકીના જે ચિત્રો છે તેને તમારે જોડવાના છે. હવે તો આપણે નીચે જોઈએ. બિલાડીનો પંજો, બાળમિત્રો આ છે નોરવાળો તેમનો પંજો. કબૂતરનો નિશાન કેવું હોય તે તો બાળમિત્રો તમને ખ્યાલ છે. એટલે બિલાડી અને કબૂતર તમે જોડી દેજો અને યાદ પણ રાખજો. હવે ઉપર આપણે કૂતરાનો પંજો જોયો છે કે કેવો હતો. આ છે કૂતરાનો પંજો. બસ આ જ પંજો તમારે જોવાનો છે અને આ પંજો તમારે નીચે ખાલી જગ્યામાં અહીં દોરવાનો છે. તો તમે સરસ રીતે દોરજો. અહીં કૂતરાનો પંજો તમે બનાવવાનો છે. હવે નીચે જોઈએ. અહીં કહેવામાં આવ્યું છે તમારા મિત્રનો પગનો પંજો જમીન પર દોરવાનો. તમારો મિત્ર હોય તેને કહેવાનું કે તમે જમીન પર તારો પગ મૂક. પછી તમારે સરસ મજાની નાની સાળી લઈ અને તેમનો પંજો ત્યાં પાડી દેવાનો. અથવા ઝીણી માટી છે તો તમારો સરસ મજાનો પંજો ત્યાં પડી જશે અને તેની સાથે તમારો પંજો પગનું નિશાન પાડવાનું છે. પછી જોવાનું છે કે ભાઈ મારો પગનો પંજો મોટો છે કે તારા પગનો પંજો મોટો છે. તો તેનું લેખન અહીં આપણે કરવાનું છે. બંનેના પગના નિશાન પડી જાય પછી તમારે પેન્સિલની મદદથી કોનો પંજો મોટો, તમારા મિત્રનો, જો તમારો મિત્ર મોટો હોય અને તેનો પંજો મોટો હોય તો તમારે અહીંયા ખરાની નિશાની કરવાની છે. તો એનો મોટો છે તમારા મિત્રનો, તમારો પંજો નાનો છે પગનો, તો અહીં આ કરવાનું છે. જો તેવું ન હોય અને તમારા પગનું નિશાન મોટું નાનું હોય તો તમારા મિત્રનો પંજો છે એ નાનો હોય તો તેના નાનામાં ટીક કરવાની છે. તમારો મોટો પગનું નિશાન છે તો ત્યાં ટીક કરવાની છે. તો તમારે તમારા મિત્રની મદદથી આ કામ કરવાનું છે. બંનેના પંજા પાડવાના. જેનો મોટો હોય આ મિત્રનું ખાનું છે તો તે રીતે લખજો, આ તમારું ખાનું છે. તો તમારે તે રીતે અહીં સ્વાધ્યાયપોથીમાં લેખન કરવાનું છે. આ તો મજા આવે એવું કામ થયું. હવે કાર્ડ નંબર 3 જોઈએ. કાર્ડ નંબર 3માં તમારે શું શું લેવાનું છે તેની વાત અહીં કરી છે. રોનક નામનો એક છોકરો છે. તેમણે પાંદડાની કિનારી પર રેખાંકન કરે છે. તેના પાંદડા ઉપર સરસ મજાનું ડિઝાઇન પાડે છે, કિનારીઓ દોરે છે. તમે પણ પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલો જેવી વસ્તુઓ એકઠી કરવાની છે. આ વસ્તુઓ તમારે સ્વાધ્યાયપોથીમાં દોરવાની છે. બંગડી હોય તો ગોળ બંગડી મૂકી અને તમારે દોરી દેવાની છે. બંગડી મમ્મીની હોય તો આવી ગોળ હોય તો બંગડી મૂકી અને તેને ફરતે પેન્સિલની મદદથી તમારે પેન્સિલથી આ રીતે બંગડી મૂકીને આ રીતે ઘૂંટતું જવાનું છે. તો આ રીતે સરસ મજાની પછી બંગડી લઈ લેશો તો સરસ ગોળ પડી જશે. તો બંગડી, ત્યાર પછી બીજી કોઈ પણ વસ્તુ તમે પાડી શકો. સંચો, રબર, લાકડી, અલગ અલગ વસ્તુઓ તમે નિશાન પાડી શકો. પાંદડું દોરી શકો. તો બાળમિત્રો કાકરો મૂકીને પણ તમે દોરી શકો. ચાંદલા, મમ્મી બહેનનો ચાંદલો હોય તે મૂકીને પણ આ ખાલી જગ્યામાં બધું તમારે તે પાડવાનું છે. તો પાડી શકશો ને બાળમિત્રો? હા, એના સિવાયની પણ તમારી પાસે વસ્તુ હોય તે પણ તમે દોરી શકો છો. હા બાળમિત્રો, અહીં રૂહીએ વાટકી લીધી છે અને તેમને 2 રીતે તેની ડિઝાઇન પાડી છે. એક છાપ એને ઊંધી મૂકી અને દોરી દીધી છે અને ત્યાર પછી એને સીધી મૂકી અને દોરી દીધી છે. જો તો બંનેની છાપ અલગ અલગ આવે છે. જ્યારે તેમને ઊંધી મૂકી, ઉલટી મૂકી
ત્યારે છાપ મોટી પડી, સીધી રાખીને છાપ પાડી તો નાની પડી. બસ તેવું જ કામ તમારે નીચે કરવાનું છે. આ તો મજા આવે એવું કામ છે. હવે તમારે કોઈ પણ વસ્તુ, વાટકી, ગ્લાસ પણ લઈ શકો, નાની ડીશ, આવી કોઈ પણ વસ્તુ, તમે સંચો લઈ શકો લોખંડનો હોય તે, અને તેને એકવાર ઊભો મૂકવાનો, અને ગ્લાસ લીધો હોય તો ગ્લાસને તમારે ઊભો મૂકી, સીધો મૂકીને પેન્સિલની મદદથી ગોળ ગોળ તમારે દોરી નાખવાનો છે. ત્યાર પછી તેને ઉલટો મૂકવાનો છે. અહીં ઉલટો મૂકો બાજુમાં, અને પછી તમે તમારે દોરી દેવાનું છે. અને ત્યાર પછી બંનેની નિશાનીઓ તમે સરખાવી શકો છો. તો અહીં એક વાસણ લઈ અને સરસ રીતેની છાપ પાડજો. તો અહીંયા આપણે 2 કાર્ડનો અભ્યાસ કર્યો. મજા આવે તેવું પ્રવૃત્તિ છે. ખૂબ સારી રીતે પેન્સિલથી તમે બીજાવાળા છો તો ખૂબ સારી રીતે દોરજો. આવી જ ઘણી બધી છાપો હું તમને કસોટીની અંદર આપીશ. ત્યાં પણ તમે ઓળખી જજો અને પૂરેપૂરા ગુણ મેળવજો. આવજો બાળ મિત્રો.